ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ડાંગથી આ વિગતો સામે આવી રહી છે, જ્યાં ડાંગના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। સાપુતારા સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે। કમોસમી વરસાદ વરસતા જ ખેડૂતોમાં ચિંતા વધી છે। આ સાથે જ શિયાળુ પાકને પણ નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે। ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે। સાપુતારા સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદ વરસતા જ ખેડૂતોમાં ચિંતા વધી છે। શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ પણ સર્જાઈ રહી છે। ડાંગથી આ વિગતો સર્જાઈ રહી છે। સંવાદદાતા ઋષિયન શર્મા ફોન લાઈન પર જોડાયા છે। જે ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે, કમોસમી વરસાદ જોવા મળ્યો છે, શું છે વધુ વિગત? જી ચોક્કસપણે કહી શકાય, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી 27, 28, 29ના તારીખના રોજ જે માવઠાની આગાહી કરવામાં આવી હતી, ત્યારે ચોક્કસપણે કહી શકાય કે ડાંગ જિલ્લો છે, ડાંગ જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। સાપુતારા સહિતના અનેક જે વિસ્તારો છે, તળેટી વિસ્તારો છે, ત્યાં પણ જે વરસાદ વરસ્યો હતો, જેના કારણે જે શિયાળો પાક છે, શિયાળા પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે। ત્યારે ડાંગ જિલ્લાના ખેડૂતો જે શાકભાજી સહિતના જે પાકો કરતા હોય છે, તે વરસાદ પડવાના કારણે તેઓને ભારે નુકસાન થવાની ભીતિ હાલ સર્જાઈ રહી છે। જી આભાર।